જામીન મળી ગયા બાદ પણ એક્ટર અલ્લુ અર્જુનને આખી રાત જેલમાં વિતાવવી પડી। વહેલી સવારે તેને જેલ મુક્ત કરવામાં આવ્યો। અભિનેતાના પિતાને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદ અને અભિનેતાના સસરા કંચરલા ચંદ્રશેખર અલ્લુ અર્જુનને લેવા હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં પહોંચ્યા હતા। અભિનેતા અલ્લુ અર્જુનની ગઈકાલે પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન મહિલાના મૃત્યુના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી। અલ્લુ અર્જુનને ગઈકાલે જ આ કેસમાં જામીન મળી ગયા હતા, પરંતુ તે પછી પણ તેને જેલમાં જ રાત વિતાવવી પડી હતી। અભિનેતા જેલમાંથી છૂટ્યા બાદ હવે તેના ચાહકો અને દર્શકો ખુશ દેખાઈ રહ્યા છે। અલ્લુ અર્જુનની મુક્તિ પર તેના વકીલ અશોક રેડ્ડીએ નારાજગી વ્યક્ત કરી હતી। તેણે કહ્યું કે કોર્ટના આદેશ મુજબ તેને કાલે જ મુક્ત કરવાનો હતો, પરંતુ એવું થયું નહીં। જોકે આ કેસમાં માત્ર જામીન જ મળ્યા છે। કેસ હજુ પણ ચાલુ છે, તેથી કાયદાકીય રીતે અમે આગળ વધીશું। ગઈકાલે તેની ધરપકડ થતા ઘણા સેલિબ્રિટીઝે તેની ધરપકડની નિંદા કરી હતી। પુષ્પા 2 એ અલ્લુ અર્જુનની મચ અવેટેડ ફિલ્મ છે, જેણે કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે। સૌથી ઝડપી 1000 કરોડ કમાવાનો રેકોર્ડ પુષ્પા 2એ પોતાના નામે કર્યો છે। આ પહેલા રેકોર્ડ બાહુબલી 2, દંગલ જેવી ફિલ્મોનો હતો। કચ્છમાંથી પકડાયેલ નકલી ઈડી અધિકારી આમ આદમી પાર્ટીનો નેતા નીકળતા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાક પ્રહારો થયા હતા। એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે, જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે, એમની સાથે એમના ફોટો છે, પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે। તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ? આ તમારી કઈ ગેમ તો નથી ને? આ ખરેખર થઈ શું રહ્યું છે? તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને, અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે, એટલે ભાજપનો જ સભ્ય છે કે શું? બહુ ખોટી બાબત છે। તમારે સાંસદ સાથે એમના ફોટો છે, તમારે ખુલાસો કરવો જોઈએ કે એમના સાથે શું સંબંધ છે। નકલી ઈડી બની અને આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય કચ્છનો, ત્યારે ઈસુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે। એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો, એના 10% ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના। સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે, એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર છે પોતે ભોગવતો હતો, એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે। દરેક ગુજરાતીને લાગુ પડતો સરકારે મોટો નિર્ણય લીધો। સરકારે કહ્યું ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી। ગુજરાતમાં ખ્યાતિકાંડ, નસબંધી કાંડ, નકલી ડોક્ટરો સહિત અનેક આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી બેદરકારી અને કૌભાંડો સામે આવ્યા બાદ છેક હવે ગુજરાત સરકારની આંખ ઉઘડી છે। રાજ્ય સરકારે હોસ્પિટલ અને દવાઓને લઈને મોટો નિર્ણય લીધો છે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યમાં આવેલ હોસ્પિટલો ખાતે આવેલ ઇન હાઉસ મેડિકલ સ્ટોર પર આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવા સાઇન બોર્ડ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે। રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર S.G. કોશિયાએ જણાવ્યું હતું કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડિકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે, જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે। દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી હતી। હાલ તેમની તબિયત સ્થિર છે। હાલ તેઓ તબીબોના નિરીક્ષણ હેઠળ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે। છેલ્લા 2 અઠવાડિયાથી તેમની તબિયત નાદુરસ્ત હતી। અડવાણીને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓ ન્યુરોલોજીસ્ટના નિરીક્ષણ હેઠળ હતા અને તેમની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી। તેમના 1 મહિના પહેલા 26 જૂને રાત્રે 10:30 વાગે તેમને દિલ્હી એમ્સના યુરોલોજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। હાલ પણ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। 30 માર્ચ 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો। લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાંચીમાં થયો હતો। તેમણે 8મી નવેમ્બરે પોતાનો 98મો જન્મદિવસ ઉજવ્યો છે। જોકે અડવાણીના અંગત લોકોનું માનવું છે કે તેમનું આ રૂટીન ચેકઅપ જ હતું અને તેમને કાલે રજા પણ આપી દેવાશે। અડવાણી વર્ષ 2002 થી 2004 સુધી ભારતના નાયબ વડાપ્રધાન અને 1999 થી 2004 સુધી કેન્દ્રીય ગૃહપ્રધાન હતા।